તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? આશા કરું કે બધા મજામાં છો મિત્રો, ને મજામાં જ રહેવાનું મિત્રો. તો આજના મારા બ્લોગમાં તમારો સ્વાગત છે મિત્રો. આજ મિત્રો હું આવી ગયો હું ખેતરમાં, એરંડાના ખેતરમાં આવી ગયો હું. જોઈ શકો છો તમે એરંડાનો ઢગલો જોઈ લો આપણો. આ એરંડાનો ઢગલો છે, ઘણો મોટો ઢગલો થઈ ગયો છે. હવે કાઢવાની તૈયારી કરવી પડશે મિત્રો. તો ગાઈસ જોઈ શકો છો તમે, આપણા ભાઈ છે એરંડા ખકરે છે, મારા ભેગા આવ્યા છે એરંડા ખકરાવવા માટે. ભાઈબંધ છે આપણો. તો વિડીયો પૂરો જોજો કેવી રીતના એરંડા ખકરાય. તમને એમ લાગે ને કે આસાન છે બધો કામકાજ, એરંડા કાપી લેવા ને રૂપિયા કમાઈ લેવું, પણ ખેતરના એરંડાનો ખેતી કરવી ને અઘરી લાગે. જો આ રીતના ખકરવા પડે. આમ જોઈ શકો છો, આ એના ડાઠા છે, ડાઠાને અલગ કરવા પડે. અને બીયા છે ને એટલે અલગ થઈ જાય. આમાં મહેનત, આ બધી પ્રોસેસિંગ કરવી પડે. ખેડૂતના હાથમાં પછી કાંઈ નહીં આવતો, ભોગા ડાખા જ આવે મિત્રો. તો વિડીયો પૂરો જોજો, આમાં પ્રોસેસિંગ બધી બતાવશે. ભાઈ અત્યારે ખંખરવાનું ચાલુ કરી નાખ્યું. એરંડા પહેલાં અહીંયાથી કાપવા પડે. એરંડાની લૂમ છે ને આમાંથી કાપવી પડે. કાપીને લઈ આવે, પછી અહીંયા નાખે, ને પછી અહીંયા એક અઠવાડિયું સુખાવા દે. 7-8 દિવસ માટે અહીંયા સુખાવા દેવો પડે. સુખાઈને પછી આ રીતના સુખાઈ જાય એટલે પછી આને ડાખી અલગ કરવી પડે. આ રીતના ખકરવાનું. આ દાંતિયાથી ખકરવાના, દાંતિયાથી. વિડીયો પૂરો જોજો. વિડીયો પૂરો જોશો તમને નોલેજ આવશે. ક્યારે તમારે પણ એરંડા કાપવા હોય ને એરંડાની ખેતી કરો ને ત્યારે આ રીતના કરવાનું. જોઈ લે, હજુ તાને વારે ભલે કાઢવાની. આમાં 30-40 બોરી જેવો ઢગલો થઈ જશે, ગુણી જેવો, તો પછી કાઢી નાખશું હલરમાં નાખી. સુરેશ, મજા આવે ખંખરવાના? મજા આવે ને. જેટલા ખંખરશો એટલા વધારે ઢગલો થશે, પછી રૂપિયા એવા વધારે જડશે. કાંટા નહીં લાગતા? કાંટા અમુક માણસોને તો એમ લાગે કે આમાં કાંટા લાગેલા હે તો કાંટા લાગશે હાથમાં.
પણ ખેડૂત માણસને ભાઈ કાંટા નથી લાગતા, જોઈ શકો છો. ખેડૂતને કાંઈ કાંટા નહીં નડતા. એ બજારમાં રહેવા વાળા હોય ને એમને કાંટા નડે, હાથમાં ને બધે લાગે. ખેડૂત તો એની સવાર શું કે રાત શું એનું ખેતરમાં જ જાય. રાત દિવસ ખેતરમાં કામ કરે ને તારે આ પાક ઊભો થાય. ખેતરમાંથી આ બધું પાકે, નકર ના પાકે. રાત્રે આવી ઠંડીમાં રાત્રે ઠંડી આવી પડે ને રાત્રે પાણી વારવો પડે તો જ આના પાક થાય. માણસોને એમ લાગે ખેતીવાડી થઈ જાય એમને. વાતો કરવી છે ખાલી, વાતો કરી ન થાય. આમાં બધો કામ કરો પછી. આની ડાખી છે મિત્રો, આ ડાખી એરંડાની. એનો માલ બધો આ ગરી ગયો નીચે, જોઈ શકો તમે. આ માલ ગરી ગયો. આ ડાખી સુરેશ, હું પણ 2-4 પાવડી મારું. મજા આવે હે કે? મજા તો આવે ને. હા, આજ હાલો તમે કેમેરો ચાલો, કેમ મજા આવે ખબર પડે ને. કેમ કે આ કામ પહેલા કર્યું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો મેં સમજ્યા. 5-6 વર્ષ પહેલા કામ કર્યો તો. એના પછી મૂકી દીધું આપણે. આમાં બોરી મજા આવે યાર. મજા તો આવે હા ભાઈ, મજા આવી જાય ભાઈ કામ કરવા. તેલ બને કે તેલ? हाँ तेल बने हो. તેલ ને દવામાં જાય, દવામાં दवा में जाए ખાધામાં કામ ના આવે ना, खादा में नहीं आवे का. ખેતીવાડીનું કામ કરવાની મજા આવી જાય. हाँ मजा आवे हो. મિત્રો તમને પણ કહું છું કે ખેતીવાડીનું કામ કરો ને એટલે બધો થાક ઉતરી જાય તમને. બાકી ભલે ગમે તે કામ કરો, આ કામમાં મજા જ એવી છે તમને. मोगेम्बो खुश हुआ. તો એ મારા વાલીડાઓ, વિડીયો કેવો સારો લાગ્યો હોય ને એરંડાના ખેતરનો, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, રાકેશ દેશી બ્લોગને મિત્રો. ને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો મારા વિડીયોને, ને આગળ શેર કરજો મિત્રો. ને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ આપણે. ને જય શ્રી રામ મિત્રો.